હેલો ફ્રેન્ડ્સ, બીકોમ સેમ 1માં વિવેકાનંદ કોલેજમાં આપનું સ્વાગત છે. મારો ફર્સ્ટ લેક્ચર આપણે સબ્જેક્ટ અને સિલેબસના ઇન્ટ્રોડક્શનનો એક યુટ્યુબ પર મૂકેલો છે. તે સિવાય ચેપ્ટર 1 અને 2ના દૃષ્ટિગુણ અને તટસ્થ રેખાના પણ લેક્ચર યુટ્યુબ પર બીજા એક લુબના મેડમના મૂકેલા છે. મારો આ સેકન્ડ લેક્ચર, જેમાં આપણે ભણીશું ત્રીજું ચેપ્ટર માંગની મૂલ્ય સાપેક્ષતા. કદાચ 11-12માં તમે થોડુંક બેઝિક આના વિશે ભણીને આવ્યા છો. આ ચેપ્ટરમાં આપણે ભણવાનું છે માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ, એને માપવાની પદ્ધતિઓ, એને અસર કરતા પરિબળો અને માંગની મૂલ્ય સાપેક્ષતાના પ્રકારો. બીજું છે એમાં જ માંગની આવક સાપેક્ષતા, જેનો અર્થ એના માપવાની પદ્ધતિ અને આવક સાપેક્ષતાના પ્રકારો. આના વિશે આપણે ભણીશું. એ પહેલાં આપણે ભણીએ માંગની સાપેક્ષતાનો અર્થ. માંગની સાપેક્ષતા, જે તમે જોઈ શકો છો કે માંગ વિધેય કદાચ તમે ભણ્યા છો આગળ, D = ફંક્શન ઓફ ABCD એક્સેટ્રા. ડી મતલબ માંગ, ફંક્શન મતલબ કે માંગને નિર્ણાયક પરિબળો, મતલબ કે એને નિર્ણય કોણ કરે છે. નિર્ણાયક પરિબળો મતલબ કે માંગને કોણ નક્કી કરે. તો મુખ્ય નિર્ણાયકો 3: કિંમત, આવક અને સંબંધિત વસ્તુઓની કિંમત. ત્યારબાદ આપણે આ જ ચેપ્ટરના માંગની મૂલ્ય સાપેક્ષતાના 3 ખ્યાલ ભણવાના છે. એમાં છે માંગની મૂલ્ય સાપેક્ષતા, બીજું છે માંગની આવક સાપેક્ષતા અને ત્રીજું માંગની પ્રતિમૂલ્ય સાપેક્ષતા. આ 3 ખ્યાલ આપણે વિસ્તૃતમાં ભણવાના છે. એ પહેલાં આપણે ભણીએ માંગની મૂલ્ય સાપેક્ષતાનો અર્થ. જુદા જુદા અર્થશાસ્ત્રીઓએ માંગની મૂલ્ય સાપેક્ષતાના જુદા જુદા અર્થ આપ્યા છે. એમાં સૌથી પહેલો આપણે જોઈએ આલ્ફ્રેડ માર્શલની વ્યાખ્યા, જે તમે જોઈ શકો છો કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે છે કે ઓછી, એના માટે એવું કહે છે કે વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા વધારે છે કે ઓછી, એનો આધાર વસ્તુની કિંમતમાં અમુક ઘટાડો થાય તો એને આધારે માંગ વધારે વધે છે કે ઓછી, અથવા તો કિંમતમાં થતા વધારાને પરિણામે માંગ વધારે ઘટે છે કે ઓછી ઘટે છે, એનો અર્થ સમજાવે છે. કેન ક્રોસ નામના બીજા અર્થશાસ્ત્રી સમજાવે છે કે વસ્તુની કિંમતના ફેરફારને પરિણામે માંગમાં જે ફેરફાર થાય એ દરને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય છે. બોલ્ડિંગ નામના બીજા અર્થશાસ્ત્રી એવું કહે છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા એ કિંમત ફેરફારને પરિણામે માંગમાં આવતા ફેરફારનું પરિણામ છે, અથવા તો એનું માપ છે. લિપ્સી નામના અર્થશાસ્ત્રી એવું કહે છે કે માંગનો ટકાવારી ફેરફાર અને કિંમતના ટકાવારી ફેરફારના ગુણોત્તરનું પ્રમાણ એટલે માંગની મૂલ્ય સાપેક્ષતા. લાસ્ટમાં શ્રીમતી જોન રોબિન્સન એવું કહે છે કે કિંમતમાં થોડો ફેરફાર થાય ત્યારે માંગના જે ટકાવારી ફેરફારને કિંમતના ટકાવારી ફેરફારથી ભાગીને જે આંક મેળવવામાં આવે છે એને માંગની મૂલ્ય સાપેક્ષતા કહેવાય છે. સિમ્પલ સૂત્રમાં એમને સમજાવ્યું છે કે જે તમે નીચે સૂત્ર જોઈ શકો છો કે માંગમાં ટકાવારી ફેરફાર છેદમાં કિંમતમાં ટકાવારી ફેરફાર બરાબર માંગની મૂલ્ય સાપેક્ષતા. હવે આ જ સૂત્રને આપણે આગળ ડિટેલમાં ભણવાનું છે અને એ આવશે આપણી માપવાની પદ્ધતિઓમાં. નેક્સ્ટ ટોપિક આપણો આવશે માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની પદ્ધતિઓ. માંગની મૂલ્ય સાપેક્ષતા માપવાની મુખ્ય 2 પદ્ધતિઓ છે.
પહેલી છે માર્શલે આપેલી કુલ ખર્ચની પદ્ધતિ અને બીજું છે ડૉક્ટર ફ્લક્સે આપેલી ટકાવારી પદ્ધતિ. તો કુલ ખર્ચની પદ્ધતિમાં એવું કહે છે કે માંગની મૂલ્ય સાપેક્ષતા માટે કિંમત ફેરફાર પહેલાં ગ્રાહકોનો કુલ ખર્ચ સાથે કિંમત ફેરફાર પછીનું તેમનું કુલ ખર્ચ સરખાવવામાં આવે છે. મતલબ કે ગ્રાહક જ્યારે પહેલાં ખરીદી કરે છે અને બજારમાં જે કિંમત છે એ કિંમતે એ કેટલા એકમની માંગ કરે છે અને એને આધારે એનું કુલ ખર્ચ કેટલું થાય છે. ત્યારબાદ કિંમત ઘટે અને એને આધારે એના વસ્તુના માંગમાં જે ફેરફાર થાય અને એને આધારે કુલ ખર્ચમાં જે ફેરફાર થાય એને આધારે એ માંગની મૂલ્ય સાપેક્ષતા બદલાય છે. આમ કુલ ખર્ચના વર્તનને આધારે અહીંયા માંગની મૂલ્ય સાપેક્ષતાના 3 કક્ષાઓ દર્શાવી છે. પરંતુ અહીંયા એવું ચોક્કસ કહી નથી શકાતું કે કિંમતના ફેરફારને પરિણામે કુલ ખર્ચ વધે, કુલ ખર્ચ ઘટે કે સ્થિર રહે. એવું પણ બની શકે, જે આપણે નીચે પ્રકારમાં અને આપણે કોઠામાં ઉદાહરણમાં જોઈ શકીએ. કે ધારો કે પહેલું જ ઉદાહરણ તમે જુઓ તો પહેલું છે એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. એમાં તમે જોઈ શકો છો કે કિંમત વધે કે ઘટે પરંતુ ગ્રાહકોનું વસ્તુ પરનું કુલ ખર્ચ જે છે એ સ્થિર રહે છે. મતલબ કે માંગ વધતી હોવા છતાં કુલ ખર્ચમાં ફેરફાર થતો નથી. તો આવી વસ્તુની માંગ કેવી કહેવાશે? એકમ મૂલ્ય સાપેક્ષ અથવા સપ્રમાણ મૂલ્ય સાપેક્ષ છે એમ કહી શકાય છે. તમે ઉદાહરણ જુઓ કે પહેલાં કિંમત 3 રૂપિયા હતી ત્યારે માંગ 30 એકમ કરે છે અને એને આધારે કુલ ખર્ચ કેટલો થાય છે? 90 રૂપિયા. 3 ગુણ્યા 30 બરાબર 90 રૂપિયા કુલ ખર્ચ થયો. હવે કિંમત ઘટે છે, મતલબ કે 3 રૂપિયામાંથી કિંમત 2 રૂપિયા થાય છે ત્યારે ગ્રાહકની વસ્તુની માંગ કેટલી થાય છે? જુઓ તમે, 45 એકમ થાય છે, જેને આધારે એનું કુલ ખર્ચ 2 ગુણ્યા 45 બરાબર કેટલા થાય? 90 રૂપિયા કુલ ખર્ચ થાય છે. મતલબ કે 3 રૂપિયાની કિંમતે પણ એનો કુલ ખર્ચ 90 રૂપિયા હતો, 2 રૂપિયાની કિંમતે પણ એનો કુલ ખર્ચ 90 રૂપિયા છે. માટે આને આપણે કહીશું એકમ મૂલ્ય સાપેક્ષ માંગ. હવે બીજો પ્રકાર આવે છે જે છે એકમથી વધુ મૂલ્ય સાપેક્ષ માંગ, જેમાં તમે જોઈ શકો છો કે કિંમત વધતા ગ્રાહકનું કુલ ખર્ચ ઘટે અને કિંમત ઘટતા ગ્રાહકનું કુલ ખર્ચ વધે ત્યારે માંગની મૂલ્ય સાપેક્ષતા એકમથી વધારે છે એમ કહેવાય. ઉદાહરણ જુઓ તમે કે કિંમત 3 રૂપિયા હતી ત્યારે 30 એકમની માંગ છે ત્યારે કુલ ખર્ચ 90 રૂપિયા હતો. હવે આ ગ્રાહક કિંમત ઘટે છે ત્યારે વસ્તુની માંગ 50 એકમ કરે છે. ખર્ચ કેટલો થશે? 2 ગુણ્યા 50 બરાબર કુલ ખર્ચ કેટલો થયો? 100 રૂપિયા થયો. અહીંયા શું થયું? કુલ ખર્ચમાં શું થયું? વધારો થયો. પરિણામે આને આપણે કહીશું એકમથી વધારે મૂલ્ય સાપેક્ષ માંગ. ત્રીજું જુઓ તમે, એકમથી ઓછી મૂલ્ય સાપેક્ષ માંગ. કે કિંમત ઘટતા ગ્રાહકનું કુલ ખર્ચ ઘટે છે. મતલબ કે અહીંયા એ ઓછા એકમોની માંગ કરે છે, પરિણામે શું થાય છે? કુલ ખર્ચ એનું ઘટે છે. તમે જુઓ, 3 રૂપિયાની કિંમતે 30 એકમની માંગ હતી ત્યારે કુલ ખર્ચ 90 રૂપિયા હતો. હવે 2 રૂપિયાની કિંમતે એ માત્ર 40 એકમની માંગ કરે છે. 2 ગુણ્યા 40 કેટલા થયા? 80 રૂપિયા. મતલબ કે એકમો તો એને વધારે ખરીદ્યા છે અને ખર્ચ પણ એને ઘટાડ્યો છે. હવે ત્રણેય કોઠાની તમે કમ્પેરિઝન કરો કે શરૂઆતમાં 3 રૂપિયાની જગ્યાએ 2 રૂપિયા કિંમત થઈ ત્યારે ગ્રાહકે 45 એકમ ખરીદ્યા અને ખર્ચ સ્થિર રાખ્યો. મતલબ કે ઘટેલી કિંમતે પણ એને બચત કરી નહીં. ફરીથી 2 રૂપિયાની કિંમતે એને 50 એકમની માંગ કરી અને ખર્ચ 100 રૂપિયા કર્યો. ત્રીજામાં એને એકમો વધાર્યા તેમ છતાં ખર્ચમાં વધારો કર્યો નહીં. મતલબ કે 30ની જગ્યાએ એને માત્ર
40 એકમની જ માંગ કરી અને ખર્ચ 80 રૂપિયા જ કર્યો. હવે આવે છે બીજી પદ્ધતિ, છે ડૉક્ટર ફ્લક્સની ટકાવારી પદ્ધતિ. મતલબ કે અહીંયા આપણે આ જે પદ્ધતિ જોઈ કુલ ખર્ચની, એને આધારે આપણે શું સમજી શક્યા કે આપણે એવું જાણી શકીએ છીએ કે માંગ મૂલ્ય સાપેક્ષ છે કે ઓછી છે, બરાબર છે. પરંતુ એનું માપ નથી જાણી શકતા કે કેટલા પ્રમાણમાં માંગ વધી, કેટલા પ્રમાણમાં કિંમત ઘટવાથી એની ઉપર અસર થઈ. તો એના માટેનું ડૉક્ટર ફ્લક્સે એક ટકાવારી સૂત્ર આપ્યું કે માંગની મૂલ્ય સાપેક્ષતા બરાબર માંગમાં ટકાવારી ફેરફાર છેદમાં કિંમતનો ટકાવારી ફેરફાર. રાઈટ. હવે ટકાવારી ફેરફાર જાણવાનો છે, એ આપણે આગળ બધા ઉદાહરણ જોઈશું એમાં આવશે, પણ અહીંયા આપણે સિમ્પલ સૂત્ર પહેલાં સમજીએ કે સૂત્રને આપણે સંજ્ઞાના સ્વરૂપમાં જોઈએ તો આપે છે કે ડેલ્ટા ડી અપોન ડી ભાગ્યા ડેલ્ટા પી અપોન પી બરાબર માંગની મૂલ્ય સાપેક્ષતા. ડેલ્ટા ડી કદાચ તમે 11-12માં સ્ટેટિસ્ટિક ભણ્યા છો તો તમને ડેલ્ટાનો અર્થ ખબર હશે. ડેલ્ટા મતલબ ફેરફાર. અહીંયા ડેલ્ટા ડી મતલબ કે માંગમાં જે ફેરફાર થયો હોય તે, અપોન ડી મતલબ મૂળ માંગ, ભાગ્યા ડેલ્ટા પી મતલબ કે કિંમતમાં ફેરફાર, ભાગ્યા પી એટલે મૂળ કિંમત. હવે સૂત્રને આપણે થોડુંક આગળ જોઈએ તો ડેલ્ટા ડી અપોન ડી ભાગ્યા ડેલ્ટા પી અપોન પી. હવે કદાચ તમને મેથ્સ બેઝિક ખબર હશે કે ભાગ્યાના ભાગા શું થાય, ગુણાકારમાં જાય એટલે સૂત્ર શું થશે, બદલાઈ જશે. તો સૂત્ર શું થાય છે જુઓ તમે, ડેલ્ટા ડી અપોન ડી ઇન્ટુ પી અપોન ડેલ્ટા પી. ઉલટું થયું બીજું સૂત્ર, ઇઝ ઇક્વલ ટુ, હજી સૂત્ર થોડુંક આપણને યાદ રહે એટલા માટે થોડું સરળ બનાવે છે કે ડેલ્ટા ડી અપોન ડેલ્ટા પી ઇન્ટુ પી અપોન ડી. ખબર પડી? જુઓ તમે નીચે જોઈ શકો છો કે જેમાં ડી બરાબર મૂળ માંગ, મતલબ કે જે પહેલા કિંમત હતી એ વખતે માંગ કેટલી હતી તે. મૂળ કિંમત મૂળ કિંમત બરાબર શું થશે, પી, અને ડેલ્ટા પી બરાબર શું થશે, કિંમતમાં જે ફેરફાર થયો તે. હવે એક ઉદાહરણ લઈએ. સૂત્ર આપણું શું થયું યાદ રહ્યું તમને? ડેલ્ટા ડી અપોન ડેલ્ટા પી ઇન્ટુ પી અપોન ડી. રાઈટ. હવે આપણે એક ઉદાહરણ લઈએ સિમ્પલ, કે ધારો કે ઉદાહરણ આપે છે કે સફરજનની કિંમત 1 ડઝનની કેટલી છે, જોઈ શકો છો તમે, 4 રૂપિયા. બરાબર. હવે આ 4 રૂપિયાની કિંમત હતી ત્યારે માંગ કેટલી હતી, 16 ડઝન. કેટલી હતી, 16 ડઝન. હવે જ્યારે કિંમતમાં ફેરફાર થાય છે, મતલબ કે કિંમતમાં અહીંયા વધારો બતાવ્યો છે, કિંમત કેટલી થાય છે, 6 રૂપિયા. હવે 6 રૂપિયાની કિંમતે સફરજનની માંગમાં પણ ફેરફાર થશે, કિંમત વધી એટલે માંગ શું થશે, ઘટશે. રાઈટ. તો ઘટીને કેટલી થાય છે, 12 ડઝન. કેટલી થાય છે, 12 ડઝન. હવે અહીંયા સૂત્રમાં આપણે કિંમત મૂકીએ તો તમે જુઓ, ડેલ્ટા ડી એટલે તમારે શું મૂકવાનું છે, ધ્યાન રાખજો. ડેલ્ટા ડી એટલે માંગમાં થયેલો ફેરફાર. મૂળ કિંમતે માંગ કેટલી હતી, જુઓ તમે, 16 ડઝન. રાઈટ. હવે કિંમત વધી ત્યારે માંગ કેટલી થઈ, 12 ડઝન. એટલે 16 ઓછા 12 કેટલો ફેરફાર થયો, 4 ડઝનનો. બરાબર. તો ડેલ્ટા ડી બરાબર કેટલી કિંમત આવશે, તમે જુઓ અહીંયા 4 આવશે. રાઈટ. હવે આવે છે ડેલ્ટા પી, મતલબ કે પહેલાં કિંમત કેટલી હતી, 4 હતી. હવે કિંમત કેટલી થઈ, 6 રૂપિયા. કેટલો ફેરફાર થયો, 2 રૂપિયાનો. તો ડેલ્ટા પી બરાબર શું જવાબ આવશે, 2. બરાબર. ગુણ્યા મૂળ કિંમત કેટલી હતી, 4. એ વખતે મૂળ માંગ કેટલી હતી જુઓ તમે, 16 ડઝન. રાઈટ. તો આને સૂત્રમાં તમે મૂકો. હવે સૂત્ર
ના તમે આવડશે ને કેલ્સીથી આવડશે ને? કેલ્સી વગર તો નહીં આવડે. આવડશે? જોઈએ ચલો. 4 ઉડાડો. અહીંયા 16 ને 4 વડે ભાગો એટલે કેટલા આવશે? 4. આ 4 અને આ 4 ઉડી જશે એટલે જવાબ શું આવશે? શું આવશે? 2/4 એટલે જવાબ કેટલો આવશે? 1/2. બરાબર. આને આપણે પોઈન્ટમાં પણ તમે લેશો તો જવાબ શું આવશે? 1/2 બરાબર પોઈન્ટમાં કેટલો જવાબ આવશે? આટલું કેલ્સીથી કરવું પડશે. 0.5 આવશે. બરાબર. એનો મતલબ એવો થયો કે સફરજનની માંગની મૂલ્ય સાપેક્ષતા કેવી છે? એકમથી ઓછી. પોઈન્ટમાં જવાબ આવે એટલે શું થશે? એકમથી ઓછી ગણી થશે. આ પદ્ધતિમાં માંગની મૂલ્ય સાપેક્ષતા એકમથી ઓછી હોય તો એને શું કહીશું? માંગ મૂલ્ય અનપેક્ષ છે. અને માંગની મૂલ્ય સાપેક્ષતા એકમથી વધારે આવે તો એને શું કહીશું? માંગ મૂલ્ય સાપેક્ષ છે. ખબર પડી અહીંયા સૂત્રમાં? આવડે એવું છે, ઇઝી છે. નેક્સ્ટ ટોપિક આપણો છે માંગની મૂલ્ય સાપેક્ષતાને અસર કરતા પરિબળો. હવે આપણે હમણાં જોયું કે માંગને અસર કરતા પરિબળો કયા, મતલબ કે એના નિર્ણાયકો જોયા. હવે મૂલ્ય સાપેક્ષતાનો અર્થ આપણે ભણ્યા, પદ્ધતિ ભણ્યા. એના પછી આવશે એને કયા પરિબળો અસર કરે છે. તો જુદી જુદી વસ્તુઓની માંગની મૂલ્ય સાપેક્ષતા જુદી જુદી શા માટે હોય છે અને એને કાળક્રમે એમાં એક જ વસ્તુની માંગની મૂલ્ય સાપેક્ષતા શા માટે બદલાય છે એના જવાબ આપવા માટે આપણે એને નક્કી કરતા પરિબળો, મતલબ કે અસર કરતા પરિબળોનો પરિચય પણ આપણે જરૂરી છે. તો અહીંયા મેઇન 4 પરિબળો, અમુક પાછા ઇન્ટરનલ પણ પરિબળો આવે છે બીજામાં. તો પહેલું પરિબળ છે અવેજી વસ્તુની શક્યતા. બીજું છે વસ્તુનો પ્રકાર. ત્રીજું છે ગ્રાહકના બજેટમાં વસ્તુનું સ્થાન. અને ત્રીજું છે ચોથું સમયગાળો. બરાબર. તો પહેલું આપણે જોઈએ અવેજી વસ્તુની શક્યતા. અવેજી વસ્તુ જે તમને થોડીક ખબર છે. અવેજી વસ્તુ એટલે શું? અવેજી મતલબ તમે જે વસ્તુ ખરીદો છો હંમેશા એ વસ્તુની ગેરહાજરીમાં પણ તમારે વસ્તુ વિના ચલાવવું ન પડે અને એની અવેજીમાં એના જેવી જ વસ્તુ, એટલી જ ગુણવત્તાવાળી વસ્તુ બજારમાં ઉપલબ્ધ હોય એની શક્યતા કેટલી છે તે. રાઈટ. તો અવેજી વસ્તુની શક્યતામાં આપણે જોઈએ તો કોઈ એક વસ્તુની અવેજીમાં આવી શકે એવી વસ્તુઓ બજારમાં ઘણી બધી હોય છે. સોરી, મારો ફોન ચાર્જ નથી.